એપિસેન્ટર બનતા જઈ રહેલા સુરત શહેરમાં અવારનવાર ગુનાહોની ઘટનાઓ સામે આવતી હોય છે. ક્યારેક મર્ડરની ઘટના સામે આવે છે તો ક્યારેક કોકની સાથે છેતરપિંડીની ઘટના બનતી હોય છે. પોલીસમાં સતત આવો જ એક કેસ નોંધાતો રહે છે કે ક્યાંક ઘટના બની ગઈ છે. સુરત પોતાના ટેક્સટાઇલ માર્કેટ અને ડાયમંડ માટે ખૂબ પ્રખ્યાત છે. ત્યારે ફરી એક વખત એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક ગઠિયાએ 4.5 કરોડ રૂપિયાનો હીરાનો છેતરપિંડી આચરી છે. અને એ કઈ રીતના કરી જેને લઈને પોલીસને એને ગોતવામાં જરા પણ ટાઈમ ન લાગ્યો. શું હતી ઘટના જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. આમ તો સુરત શહેર પોતાના કાપડ અને હીરા ઉદ્યોગ માટે જાણીતું છે. ત્યારે શહેરના મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઈનના માધ્યમથી ચોરે અવારનવાર દુકાનદાર પાસેથી મોંઘા દાટ હીરાની તપાસ કરી હતી. જે બાદ તો જાણે કે આ કામ કરવામાં માહિર હોય તે રીતના વેપારીને તે વિશ્વાસમાં લેવા લાગે છે. વેપારી પાસેથી તે હીરો એક દિવસ લઈ જાય છે અને તેને પરત કરવા બાબતે ખોટો હીરો આપી અને છેતરપિંડીનો પ્રયાસ કરે છે. જે બાદ વેપારીએ શું કહ્યું સાંભળો. એ મારે ત્યાં સ્ટોન માટે એને ઇન્ક્વાયરી કરી હતી બાય કરવા માટે. પછી ચેક કરવા આવેલો, એને સ્ટોન જોયો અને સ્ટોન જોતા સમયે એને એની નેચરલ સ્ટોનની જગ્યાએ લેબગ્રોન સ્ટોન મતલબ ડુપ્લિકેટ મૂકી દીધો. અને પછી ટોકન એમાઉન્ટ લેવા માટે અને પૂરું પેમેન્ટ આપી અને સ્ટોન હું છોડાવીશ એવી વાત થયા પછી એ ટોકન એમાઉન્ટ લેવા માટે બહાર નીકળ્યો. એ સમયે મારા સને સ્ટોન ચેક કર્યો તો એનો જે સર્ટિફિકેટનો નંબર હોય એ બદલાયેલો, એને તરત ખ્યાલ આવ્યો. એટલે એને કહ્યું કે આ સ્ટોન ચેન્જ થઈ ગયો છે. પછી એને ફોન કર્યો તો એને કહ્યું કે હું આવું છું. અને એના પછી થોડી વારમાં એનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. એટલે ખ્યાલ આવી ગયો કે એને ઇન્ટેન્શિયલી આ ચીટ કર્યું છે અને ડાયમંડ બદલી નાખ્યો છે. કેટલા વખતથી તમારા સંપર્કમાં આવ્યો? નોર્મલી આ વેબસાઇટ ઉપર સ્ટોન હોય એમાં રેગ્યુલર ક્લાયન્ટ હોતા નથી. એ લોકોની ઇન્ક્વાયરી આવતી હોય એટલે નોર્મલી 15 દિવસ પહેલાં પહેલી વખત ઇન્ક્વાયરી આવેલી અને એના પછી આ સેકન્ડ ટાઈમ. અચ્છા, એ લોકો એમના તમે સ્ટોન ઓરિજિનલ બતાવેલો હતો? હા. પછી એના પછી એ લોકો એની કોપી કેવી રીતે મારવી? ક્યાં બનાવી? કોપી મારવી એમ ઇઝી હોય છે બિકોઝ વેબસાઇટ ઉપર એના બધા જ માપ સાઇઝ મતલબ પેરામીટર્સ હોય છે. એનો વિડીયો પણ હોય. જે અમારે જે સ્ટોન વેચવા મૂક્યો હોય એ ઓલરેડી રેપનેટ ઉપર હોય છે. પોલીસે તમને કેવી મદદ કરી? પોલીસે બહુ જ સારી મદદ કરી. ડીસીપી ગઢવી સાહેબ, ચૌહાણ સાહેબ, જસાણી સાહેબ અને મૈદરપુરા પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ, એ લોકોએ દિવસ રાત જોયું નથી અને એમના અથાગ મહેનતના કારણે વિધિન અ વીક આ રિઝલ્ટ મળી શક્યું છે. જે એવું કહેવાય કે કદાચ મને કહેવાવાળા બધા એમ કે એવું કહે છે કે ઇટ ઇઝ અનએક્સપેક્ટેડ. આટલું જલ્દી રિકવરી થશે એટલી અપેક્ષા નથી. બટ એ લોકોની મહેનત બહુ જ જોરદાર હતી ને એનું રિઝલ્ટ તમારી સામે છે. જોકે સમગ્ર મામલે છેતરપિંડી થઈ હોવાની જ્યારે વેપારીને શંકા જાય છે ત્યારે આ ઘટનામાં પોલીસ તંત્ર આગળ આવે છે. પોલીસમાં ઘટનાની ફરિયાદ કરવામાં આવે છે. જે બાદ તપાસનો ધમધમાટ શરૂ થઈ જાય છે. સમગ્ર મામલે પોલીસે ગણતરીની સમયમાં જ આ ગઠિયાને ઝડપી લીધો હતો અને વધુમાં પોલીસે એવું પણ જણાવ્યું હતું કે મૈદરપુરાના હીરા બજારમાંથી એક અઠવાડિયા પહેલાં એક હીરાની છેતરપિંડીનો બનાવ બન્યો હતો, જેમાં વિશ્વાસઘાતપૂર્ણ એક વ્યક્તિએ હીરો લઈ લીધો હતો અને સાથે એની સામે એક સીવીડીનો હીરો એ જે મૂળ માલિક હતો એને આપી દીધો હતો. આ વિશ્વાસઘાતની ખબર પડતા માલિકે આવી અને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં પોલીસે ગુનો દાખલ કરી અને તરત જ એક્શનમાં આવી અને અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં મૈદરપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ, એની સાથે જે મૈદરપુરા પોલીસ સ્ટેશનના જ અન્ય પોલીસ કર્મીઓની પણ એક ટીમ બનાવવામાં આવી હતી. સાથે સાથે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ આ અભિયાનમાં જોડાઈ ગઈ હતી. આ રીતના અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ હીરાની કિંમત 4.5 કરોડ રૂપિયાની હતી. પોલીસે ખૂબ જ મહેનતથી આ બાબતે તપાસ શરૂ કરી હતી
છેવટે પોલીસને એક જગ્યાએ સફળતા મળી હતી કે જેમાં આ હીરાનો જેની પાસે હતો એ એવા વ્યક્તિ દલપત પુરોહિત કરીને એક વ્યક્તિ હતો જે બોલાવ્યો હતો. પૂછપરછ દરમિયાન શરૂઆતમાં એણે કેટલીક આનાકાની કરી હતી, પરંતુ ખૂબ જ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે હીરો એની પાસે જ છે. આ હીરો એની પાસે હોવાનું કન્ફર્મ થતાં અમે એની પાસેથી મેળવ્યો હતો. આ ઉપરાંત એનું કન્ફર્મેશન પણ લીધું હતું કે આ જે નેચરલ ડાયમંડ જ છે કે જે ચોરી થયો હતો કે નહીં એ બાબતે કન્ફર્મેશન લીધા બાદ આરોપીની ધરપકડ કરી છે. જે અન્ય આરોપીઓ છે એમાં અન્ય 5 આરોપીઓ છે આના સિવાયના, જેમાં મુખ્ય આરોપીઓમાં હિતેશ, કમલેશ, ઈશ્વર અને એક સુરેશ કરીને છે. આ 4 આરોપીઓ પકડવાના બાકી છે. પોલીસ એની ધરપકડની તપાસ અત્યારે કાર્યવાહી કરી રહેલ છે. આ જે ડાયમંડ છે એ મૂળ જે ફરિયાદી છે એણે જે મૂળ ડાયમંડ ધારક છે એની પાસેથી લીધો હતો. મૂળ ડાયમંડ ધારકે આ હીરો તૈયાર કરાવડાયો હતો અને સુરતમાં જ તૈયાર કરાવ્યાની અત્યારે માહિતી છે. તે છતાં અમે કન્ફર્મ કરી છે કે આ ક્યાં તૈયાર કરાવ્યો હતો, કેમ કે ડાયમંડ જે આ ડાયમંડ છે એ હાર્ટ શેપનો ડાયમંડ હતો, એટલે ખૂબ યુનિક પ્રકારની એની એક ડિઝાઇન હતી અને એક જ ડાયમંડ હતો જેની કિંમત 4.5 કરોડ રૂપિયા થતી હતી. જે આરોપી છે એણે પણ આ વિશે માહિતી મેળવી હતી. એકાદ અઠવાડિયા સુધી એણે આના માટે ડીલિંગ પણ કરી હતી ફરિયાદી સાથે, અને ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને છેવટે આ ડાયમંડ એણે પોતાની પાસે સરકાવી લીધો હતો અને ફરિયાદીને ખોટો ડાયમંડ જે CVD પ્રકારનો ડાયમંડ હતો એ ડાયમંડ એના હાથમાં મૂકી દીધો હતો. એ તપાસ અત્યારે ચાલુ છે, કેમ કે જે મુખ્ય આરોપી છે હિતેશ અને ઈશ્વર અને કમલેશ, આ જે મુખ્ય આરોપીઓ છે કે જેઓ અહીંયા રહીને આ કામકાજ કરતા હતા, તેઓએ આ જે ઓરિજિનલ ડાયમંડ છે એ જ પ્રકારનો CVD ક્યાંથી બનાવડાયો અને એ લોકોનું કયું પ્રકારનું આયોજન હતું એની તપાસ અત્યારે પોલીસ કરી રહેલ છે. જ્યારે મુખ્ય આરોપી પકડાઈ જશે ત્યારે બધી વસ્તુઓ પોલીસની સામે આવી જશે. હાલ પોલીસે આ કેસમાં રાજસ્થાનના સિરોહીથી એક વ્યક્તિની ધરપકડ કરી છે, જ્યારે કે અન્ય 4ની શોધખોળ ચાલી રહી છે. પકડાયેલા આરોપીમાં દલપત પુરોહિત તેમની પાસેથી 4.55 કરોડ રૂપિયાનો હીરો છુપાયા હોવાનું હાલ સામે આવ્યું છે. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક.